શેરસ્ટાર જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી સ્વાગત છે, વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, માર્ચ સિરીઝની શરૂઆત થોડીક પોઝિટિવ થઈ છે અને પોઝિટિવ એટલા માટે પણ કહી રહ્યો છું કે ફેબ્રુઆરી સિરીઝથી જે રોલઓવર આપણને માર્ચમાં જોવા મળી રહ્યા છે એમાં જે લોંગ એક્સપોઝર છે અત્યાર સુધીનું છેલ્લી ઘણી સિરીઝોનું હાઈએસ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે। કઈ રીતે તમે અહીંયાથી સેટઅપને જોઈ રહ્યા છો? કારણ કે ગઈકાલે પણ જે ઘટાડો આવ્યો, જો 25,400નું લેવલ કે 25,350 25,400 નો જે ઝોન છે એ બહુ જ સારી રીતે ડિફેન્ડ ગઈકાલે પણ થયો છે। તમને લાગે છે કે આ એક ઘણો પોઝિટિવ સંકેત છે અને માર્ચ સિરીઝ અહીંયાથી થોડીક પોઝિટિવ રહી શકે છે? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। નિફ્ટીની અંદર અગર આપણે જોઈએ તો છેલ્લા ઘણા ટાઈમથી એક રેન્જ બાઉન્ડ જ છે। ઓલમોસ્ટ આપણે યાદ છે મને ત્યાં સુધી 3-4 અઠવાડિયાથી જોઈએ તો એક જ પર્ટિક્યુલર ઝોન છે 25,800 અને નીચેમાં 25,350 400ના લોએસ્ટ પોઈન્ટ છે। અહીંયા આગળ જ આપણને એક કન્સોલિડેશન જોવામાં આવ્યું છે અને વારંવાર નીચેથી જે સપોર્ટ જે છે 25,350 400 ત્યાંથી બાઉન્સ જોવા મળે છે। ઇવન આજના સેશનમાં પણ જે નિફ્ટીનું ઓલમોસ્ટ 190 પોઈન્ટ્સનું ગેઇન્સ છે એ જ પર્ટિક્યુલર લેવલથી આપણે જોયું છે। બટ ઓવરઓલ એક્સપેક્ટેશન એ છે કે જ્યાં સુધી 25,800ની ઉપર આપણને ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી એક મોટી ફ્રેશ અપસાઇડ મોમેન્ટમ જોવામાં નહીં મળે। બીકોઝ 20 દિવસ અને 50 દિવસની એવરેજના નીચે જ છીએ આપણે અને ઓલમોસ્ટ જે એવરેજ આવે છે 25,700 સુધીની એવરેજ છે 50 દિવસની। અને ઇવન ઇચીમોકુના જે ફ્લેટ લાઇનના ક્લાઉડ છે એનું પણ રેઝિસ્ટન્સ ત્યાં જ આવે છે। તો એક વખત નિફ્ટીની અંદર આપણને ક્લોઝિંગ જે છે એ 25,750ની ઉપર કે 800ના ઉપર આવે છે તો જ એક વખત લોંગ જે મોટા ગાડીએ લોંગ થશે એ ત્યાં જ થશે, ત્યાં સુધી સાઇડવેજ જ રહેશે નિફ્ટીની અંદર। સો નિફ્ટીની અંદર એઝ ઓફ કોઈના નીચેના લોઅર લેવલ્સથી બાય કરેલા છે તો 25,750 800 સુધીના લેવલ્સ અગર ઇન્ટ્રાડેમાં આવે છે તો એક વખત પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અને ફ્રેશ લોંગ આપણે 25,800ના ઉપર જ કરશું નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વેલ પ્લેસ છે નિફ્ટી કરતા, બીકોઝ અગેન 20 દિવસના મૂવિંગ એવરેજના ઉપર સતત આપણે સપોર્ટ લઈને કોન્સ્ટન્ટલી આપણે ઉપર જ ટ્રેડ કરી રહ્યા છે અપાર્ટ ફ્રોમ લાસ્ટ સેશન। બટ અવરલી ચાર્ટમાં અગેન એક રિવર્સલ દેખાડી રહ્યું છે તો બેંક નિફ્ટીમાં પણ બાય કરવાની એક સલાહ રહેશે। જે કરંટ ભાવ છે 61,250 સ્પોટ પ્રાઇસ ત્યાં આગળથી આપણે બાય કરી શકીએ છીએ। 61,000ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ફરીથી એક ઉપરનું જે હાયર એન્ડ છે 61,650 700ના ત્યાં સુધી એક લેવલ્સ બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે। એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટીમાં થોડીક વેઇટ એન્ડ વોચની સલાહ, પરંતુ નિફ્ટી બેંકમાં એક ખરીદારીની સલાહ છે। નિફ્ટીમાં 25,700ની ઉપર નિફ્ટી નીકળે ત્યારબાદ જ કોઈક ડિસાઇસિવ મૂવ અહીંયાથી આવતો જોવા મળશે, એટલે ત્યારે જ એક ખરીદારી કરવી જોઈએ। પરંતુ બેંક નિફ્ટી અત્યારની પરિસ્થિતિમાં એક ખરીદારીનું કેન્ડિડેટ બની રહ્યું છે, જ્યાં આગળ તમે 61,000નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરી શકો છો। ઉપરમાં 61,650 61,700 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે ખાસ કરીને તમારે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનું છે કે કઈ રીતે આપણને આગળ વધતું દેખાય છે। પરંતુ આગળ વધ્યા અને આજે